वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय ठाकुर जी महाराजाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 20 चाले छे। सुंदर मजानी अयोध्या नगरीનું વર્ણન અહીંયા કવિશ્વર દલપતરામજી લખી રહ્યા છે। બ્રહ્મચારી મહારાજ મુકુંદ બ્રહ્મચારી કથાનું શ્રવણ કરાવે છે દાદા ખાચરને, અને સુંદર મજાની એ વાત લખી છે કે અયોધ્યાની અંદર ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો વસતા હતા, ક્ષત્રિયો હતા, ધનવાનો હતા, જિજ્ઞાસુઓ ત્યાં જાત્રા કરવા જતા, આવતા જતા મોટા મોટા સંઘો। આગળ લખે છે, सीताराम लखन हनुमाना अगणित है शुभ इनके स्थाना। प्रतिदिन उत्सव होवत पुर में अवलोकत उपजत मुदउर में। राम घाट रमणीय निहारी मुदित भये वृष अरुवृष नारी। बरहटा शाखा प्रति आए पुनि निज मंदिर आई बसाए। प्रतिदिन करत सरजू में स्नाना भजत भाव धरी के भगवाना। संध्यादिक निज कृत्य ही करही सोयवलोकी सुतया चरही। सीताराम, लक्ष्मण, हनुमान आवा घणा घणा नामना स्थानों छे। त्यां हनुमान गढ़ी छे, लक्ष्मण झूला छे, हनुमान सीता घाट, राम घाट, लक्ष्मण घाट આવી રીતના ઘાટો પણ છે। સરસ મજાના એ સ્થાનોમાં પ્રતિદિન ઉત્સવ થાય છે અને રોજ નવો નવો આનંદ રહે છે। રમણીય રામઘાટ છે અને ત્યાં મુદિત ભયે વૃષ અરુવૃષ નારી ત્યાં આવ્યા છે જ્યારે ભક્તિ માતા અને ધર્મદીવ બંને જણા, અને બાજુમાં બરહટા શાખા એક નગર છે, મીન્સ ત્યાં જ અયોધ્યામાં એક સોસાયટી કે ને અત્યારે એવું એક સ્થાન, એક જગ્યા છે બરહટા શાખા। ત્યાં એ પોતે પોતાનું જૂનું જે નિવાસ સ્થાન, પોતાનું જ ઘર હતું, ત્યાં છપૈયા રહેવા ગયા હતા। વચ્ચે જ્યારે તકલીફ આવી હતી ત્યારે અયોધ્યા આવ્યા હતા અને એ જ ઘર બંધ પડ્યું હતું, ત્યાં જ પાછા ધર્મદેવ ભક્તિ માતા રહેવા લાગ્યા છે। ત્યાં પાછું પોતાનું નિવાસ સ્થાન કર્યું છે। રોજ સરયુ ગંગામાં સ્નાન કરવા જાય અને રોજ ભગવાનનું ભાવથી ભજન કરે, નિત્ય સંધ્યાદિક વંદન કરે, અને આ બધી જે લીલા, આ બધી જે ક્રિયા છે ધર્મદાદાની, એ જોઈ જોઈ ઘનશ્યામ પણ એવી રીતના કરે છે, એના સંતાન પણ એવી રીતના કરે છે। આ જોજો, મોટે ભાગે બાળકો છે ને, આ તો ભગવાન છે, એને કંઈ શીખવાડવાનું કે શીખવાનું હોય નહીં, પણ આપણા માટે ઉદાહરણ એ કે છે કે આ જોઈ જેમ ઘનશ્યામ કરે છે એમ આપણે પણ વડીલો દાદાઓ હોય
કે મોટી ઉંમરના હોય, પપ્પા હોય, મમ્મી હોય, કોઈ પણ હોય, ઘરમાં જે પ્રકારનું આચરણ કરીએ એ પ્રમાણે નાનાઓ તરત એને અનુસરે છે. તમે જોજો. આ નથી કહેતા ઘણીવાર દાદા હું પૂજા છે ને પાથરું ને એટલે તરત અમારા છોકરાનો છોકરો નાનો છે ને એ તરત દોડતો આવે, દાદા શું કરે છે? પછી એને એક સરસ મજાનું આસન જોઈએ, એને અલગથી મૂર્તિ જોઈએ. દાદા તમે આ શું કરો છો? તો કે માળા ફેરવું છે. મને માળા આપો. શું કે? મને માળા આપો. એટલે એ જોઈને પછી નથી મોટી ઉંમર થાય ત્યારે આપણે વાતો કરીએ ને, આપણી 50, 60, 70 વર્ષની ઉંમર થાય ને, તો કે હું જ્યારે નાનો હતો ત્યારે રોજ દાદાની સાથે મંદિર જતો. હા, રોજ અમે ચકલાન ચણ નાખવા જતા, રોજ કથામાં બેસતા, સ્વામી આવતા ત્યારે સરસ મજાની પ્રસાદી લાડુડી ખાવા માટે મંદિરે જતા. હે લ્યો સમજે તરત કે યાદ કરે કે હા હું જાતો તો હો, સ્વામી આવતા હતા ને, મારા પપ્પા ને મારા દાદા ને બધા સ્વામી સાથે પધરામણીઓ જતા ને ત્યારે હું એમની સાથે જતો. હા, સંતો આરતી કરતા હોય, સંતો કથા કરતા હોય, સંતો ભજન કરતા હોય, સંતો સરસ મજાની વાતો કરતા હોય, અમે સ્વામીની જોડી માગવા જતા, સ્વામીનો આહ કરવા જતા, સ્વામીના કપડાં ધોવા જતા, મંદિરમાં પોતા મારવા જતા, સાફ સફાઈ કરતા. અમે નાના હતા ને, ઉત્સવ હોય ને ત્યારે પપ્પા સાથે દાદા સાથે મંદિર શણગારવા જતા, ઉત્સવો ઉજવતા, રાસે રમતા, તબલા વગાડતા, મંજીરા ખખડાવતા. જોયું કે ને? ત્યારે યાદ આવે અને બહુ રૂડું લાગે, ગૌરવથી કે. પણ એ કર્યું હોય તો કે, ન કર્યું હોય તો કે મારા પપ્પા ને દાદા જતા હતા પણ હું તો છે ને ગંજી પતે રમતો. તો હું કે હું તો નકરો મોબાઈલ આથડાવતો ને, હું તો થોડોક વ્યસન કરતો ને, હું તો મને કઈ એમાં રસ નહોતો. તે શું કે? એવું કે શરમ આવે ને એવું કહેતા. પેલું તો ગૌરવ સાથે કે. અને એ શીખે બાળક. તમે જો ને, કારણ કે એ છે ને જોઈને શીખનારું છે, એને કહેવાથી ન શીખે બાળક છે ને. અહીં સંતો છે ને, ગુરુકુળની અંદર આપણે કંડારી સંતો જ્યારે ચાતુર્માસ આવે ને એટલે ધારણા પારણા કરે, ચાંદ્રાયણ કરે, કોઈ 4 મહિના, 2 મહિના, 1 મહિનો. તે બધા છોકરાઓ ગુરુજી જાતે કરે 6 મહિના સુધી, 4 મહિના સુધી. તો તરત છોકરાઓ નાના હોય ને 5મા 6ઠા 7મા ભણતા હોય પછી કે ગુરુજી અમારે ચાંદ્રાયણ કરવું છે. ગુરુજી કે તમારાથી ન થાય, તમે છે ને આખો દી રમવાનું હોય, ભણવા જવાનું હોય, લેસન હોય, ટ્યુશનમાં જવાનું હોય, વહેલું જાગવાનું હોય, તમને છે ને ભૂખ લાગે બહુ. હા, તમારાથી ન થાય. કે ના તમે આટલું બધું કરો છો અમારાથી કેમ ન થાય? અમારે એ કરવું છે. હો છોકરા ચાંદ્રાયણ કરે બોલો. હા, પછી સંતો એને લાડુ બનાવી દે, પેલા ગોળા બનાવી દે, ઘી નાખીને, સાકર નાખીને એને ભાવે એવા બનાવી દે સરસ. આખો મહિનો કરે બોલો, ચાંદ્રાયણ કરે. સવારે 4 કોડિયા, સાંજે 4 કોડિયા બોલો. તો પછી કહે કે બેટા ન થાય તો મૂકી દેજો. હા, ચિંતા ન કરતા. તો કે ના તમે આખો મહિનો કરો તો અમે કરીએ. હા, જો આ જોઈને એકાદશીના નકોરડા સંતો ઉપવાસ કરતા હોય ને તો કે અમારે એકાદશી કરવી છે. એટલે સામેથી અમારે એકાદશી કરવી છે. સંતો કરે છે ને અમારે કરવી છે. ગુરુજી કરે છે ને અમારે કરવી છે. જોઈ તમે? હા, તો પછી 5-6 વાગે કે આ સંધ્યા આરતી થઈ જાય ને પછી મોટા તપેલા ભરી અને પછી અંદર ખાંડ હાકર નાખી, વરિયાળી કાં લીંબુ નાખી શરબત બનાવે. બધા છોકરા લાઈનમાં બેહાડે ગુરુજીઓ. ચાલો નકોરડીવાળા કેટલા છે? તો એટલે હાલો બધાને શરબત પીવડાવવાનું છે. શરબત પીવડાવેલો સંતો હાથે બનાવીને પીવડાવે. પણ એને કોઈ કહેતું નથી હો કે ભાઈ તારે નકોરડી કરવી જ પડશે, નહીતર તારું એડમિશન ગુરુકુળમાંથી રદ થઈ જશે. એવું કે કોઈ? તો આજના મા બાપ કેસ કરે. એવું કોઈ કહે નહીં સંતો. ના તું તાર 2 વાર ફરાળ કરી, 3 વાર ફરાળ કરી, 4 વાર ફરાળ કરી, વાંધો નહીં. પણ સંતોનું જોવે, ગુરુજીનું જોવે એટલે તરત એમ થાય. લ્યો, ઘણી વાર અમે નાના સંતો હોય ને તો શરૂઆતમાં શું એવી રીતના ઉપવાસ કર્યા ન હોય એટલે થાય નહીં.
ગુરુજી કરતા હોય ને એટલે કે ગુરુજી તમે કરો છો, હવે હું કરીશ, બેટા તારથી થાય નહીં તો રહેવા દેજે. તો કે ના. પછી સાંજ પડે ને એટલે શરબત પીવડાવે. પછી ગુરુજી છે ને 12 વાગે છે ને એમને જગાડે. ગુરુજી એવું કહેતા કે હું નાનો હતો, મારી ઉંમર કેટલી 10-12 વર્ષની ઉંમર હશે, તે મારાથી ઉપવાસ થાય નહીં. પછી દાદા ગુરુજી શું કરે કે બેટા ન થાય, ના ના કે ગુરુજી તમે કરો છો તે મારે કરાય જ ને, કેમ હું ન કરું? પણ એને ખબર પડે કે હવે આ ઢીલો પડી ગયો છે, હમણાં સાંજ પડતી જાય ને એમ ઢળતી જાય ને એમ આ ઢળતો જાય. હા પછી કે હા, પછી સાંજે થોડું શરબત પીવડાવે. પછી 12 વાગે ને એટલે દાદા ગુરુ એમને જગાડે. ગુરુજી કે મને જગાડે અને પછી કે લે જા ઘનશ્યામ, તું છે ને સ્નાન કર લે, ચાલ નાહી લે, ચાલ બસ. હા નાહી નવડાવે, એ નાહીને પૂજા કરી લે, ચાલ 12 વાગે પૂજા કરાવે. પૂજા કરીને એ પૂજા અને નાહીને પૂજા કરીને તૈયાર થાય. ગુરુજી તો નાહી લીધું હોય બધું, ત્યાં સુધીમાં એને સાંજે જે બનાવેલું હોય, અમુક કોરું હોય, ફ્રૂટ હોય, કંઈક બીજું હોય, એ બધું તૈયાર રાખે, ડબરામાં રાખે, કાં પેલામાં શું કહેવાય એક એવું કંઈક હોય ને સાધનમાં ભરી રાખે બોક્સમાં. હા પછી ચોખ્ખું હોય ને કે ચાલ પૂજા કરી લે ને એટલે કે પછી કે હોઈ જાય એમ ન કે હવે જમી લે, ચાલ હવે તારી એકાદશી પૂરી થઈ ગઈ જો. અને પછી ગુરુજી ભાઈ વાતો એવી કરે ને દાદા ગુરુ, જો આ કર્યું તો થઈ ગયું, હવે તને કેવી શું થાય છે, કેવું લાગે છે? તો કે મને તો બહુ મજા, મેં તો એકાદશી થઈ ગઈ, લો નકોરડી થઈ ગઈ મારાથી. આખો દી હરખ ને હરખ, બીજી એકાદશી આવે ને ત્યાં સુધી હરખ રહે. કોક આવું સપોર્ટ આપનાર હોય તો ચડી જાય, નહીં કે આ ફૂડો જાગશે, આ ફૂડો એની જાતે ખાઈ લે. તો કે પરિવાર કરે હું એમાં વળી મોટી થાળ મારતી હતી એમ કેવો, પાછા આખો દી ભૂખ્યો રહ્યો હોય તો એ પછી શું કે ખબર, હું એમાં મોટી થાળ મારતી હતી કે છે. લ્યો તો પરિવાર કોઈ કરે? આમ સપોર્ટ સહકાર આપી અને બધાને જે આવી રીતના તપના આપણા સંતોમાં અત્યારે બધા સંતો, જો નાના સંતો હોય પણ તમે જો તો આખો મહિનો માટલાથી નાય, ઠંડુ કેટલું. અત્યારે અમેરિકામાં બરફ પડે છે, બરફ. એ પાણી છે ને, એ નળમાં પાણી આવે ને ઠંડુ, જે પાણી કાતિલ ઠંડુ પાણી હોય, આમ છે ને બરફ હારો, પણ બરફનું ઓગળેલું પાણી નહીં હારું, માટલાનું હારું. હવે ઈ સંતો ત્યાં ફ્લોરિડામાં ને અહીં ન્યૂજર્સીમાં આખી ડોલો ભરી, ત્યાં તો માટલા બહુ મળે નહીં, ડોલો ભરી અને બહાર ખુલ્લા પાણી મૂકી આવે. બોલો, એ પાણીથી નાય. આખો મહિનો કર્યો. હમણાં ગુરુજીએ કર્યું આખો મહિનો, કે મેં ગુરુજી કે મેં આખો મહિનો હમણાં પૂનમે પૂરું થયું, માર્ગ સ્નાન કર્યું. લ્યો ધારણા પારણા કર્યા આખો મહિનો. ગુરુજી આખો મહિનો ધારણા પારણા કર્યા. ચાતુર્માસ તો કર્યો જ હોય, પણ પાછું આ માઘ મહિનો આવ્યો તો આખો મહિનો ધારણા પારણા. હવે 66 વર્ષની ઉંમર, બોલો. અને સતત વિચરણ, તમે વિડીયા જોયો ને, આર્ષ દર્શનમ જોવો ને તમે, એટલું વિચરણ હોય, બધી જગ્યાએ જવાનું હોય, હરિભક્તોને મળવાનું હોય, પાછી હરિભક્તોની શનિવારની કથા કરવાની હોય, પછી અહીંયા રોજ સવારે કથા કરવાની હોય. એટલે અહીંયા 7:30 થી 8:30 હોય, એટલે ત્યાં અત્યારે સીધા 11:30 વાગે રાતના. સમય એટલો ફેર. લ્યો અહીં સવારના થયા હોય 8:30, ત્યારે ત્યાં 11:30 વાગ્યા હોય. હવે તો 2.5 કલાક 3 કલાકનો ફેર થઈ ગયો, પહેલા 1.5 કલાકનો હતો. તો વિચારો, આ એક દી 10:30 કથા પૂરી થઈ. હમણાં 2 દી પહેલા અહીંના 10:30 વાગ્યા હોય, એટલે ત્યાં 1:30 વાગ્યો હોય રાતનો કથા. તો એ ગુરુજી કે આજ તો બધાને લઈ લેવા, ચાલો બધી વાત કરી દેવી છે. તે 10:30 વાગ્યા, બોલો. આટલી ઉંમરે હવે આટલું એમ કે છે ગુરુજી. ઘણી કે ને ગુરુ કે ને 100% પાડે ને ચેલો 10% માંડ પાડે. એમ મા બાપ છે ને 100% પાડે ને ત્યારે છોકરા કેટલું પાડે? 1%. અત્યારે એવું જ છે. એટલે છે ને આવું જોઈને બાળક વધારે શીખે છે. મૂળ બાળક છે ને જોઈને શીખે. અહીં જો સંતો પેલા ટપ્પાઓ ઉપાડતા જોવે એટલે તરત છોકરાઓ દોટ કાઢે, સ્વામી તમે નહીં, લાવો હું કરી નાખું, લાવો હું કરી નાખું. પછી રાઘવ દાદા કે રે સ્વામી તમારે શું જરૂર છે, લાવો 2 મજૂરા કરી નાખું. લા દાદા થોડા હું પૈસા આપી દઈશ, એમ કે સમજ્યા? વાંધો નહીં, પૈસા આપી દે ને, પણ તોય અમે આટલા બધા
કાલે રાત્રે કેટલા 11 11:30 વાગ્યા, 11:45 થયા હતા આમ તો, જો કે હરિભક્તો 11:15 વાગ્યા સુધી હતા. અહીંયા કથા સભા પતી તરત બધા લાગી ગયા સેવામાં. હા, તમે જો તો સંતો ત્યાં ઊભા હોય, 2-3 હરિભક્તો કે સ્વામી તમે ખાલી ઊભા રહ્યો. ઊભા રહીએ કાલે તમારે મુકુંદ સ્વામી તો જો તમે લાઈનમાં છો, હરિભક્તોને લાઈનમાં ઊભા રહી ગયા. એકટાણા પાછા, હો એકટાણા કરે છે, બોલો એકટાણા. હાલો, આ ઉત્સવ 2025 પૂરો થાય ત્યાં સુધી એકટાણા એક ટાઈમ જમે, બોલો. અને ઉંમર નાની, એની તો તબિયત અમુક ટાઈમે સારી રહે ન રહે તોય પણ શક્તિ, એને પાવર કેવો, જો કે ના ના કાંઈ ન થાય, ગુરુજીની કૃપા, ઠાકોરજીની કૃપા, એમ કે ઠાકોરજીની કૃપા. ત્યાં ઊભા રહી ગયા, બોલો. એટલે કહેવાનો અર્થ છે કે બધા હરિભક્તોને મા બાપ કરતા હોય તો નાના બાળકોને ઉત્સાહ રહે, હાલો હું કરું, હાલો હું કરું. નહીં તો મારી જેમ ન કરો, ઓર્ડર જ કર્યા કરે, અય કરવા માંડ, અય આ વાળ નાખ, અય આ સાફ કરી નાખ, અય આ ઉપાડી લે, આ લઈ જા. તો કે આ વાંકા આવડતા નથી ને આપણને ક્યાં ક્યાં કરે છે, હાલો ભાગો તારે, ફરી વાર સામે જ ન આવે, એવું થાય. એટલે આ તો આ શારીરિક તકલીફ હોય અને ન થાય તો પછી એ તો ન જ કરાય. કંઈક વધારે તકલીફ થાય એવું કરાય નહીં, પણ શરીર સારું હોય તો એમાં કંઈ વાંધો ન આવે. તો કે છે પિતાજી જ્યારે ધર્મદાદા આ બધું વહેલા જાગીને સરયુ ગંગામાં સ્નાન કરવા જાય તો ઘનશ્યામ પણ વહેલા જાગી જાય, બોલો. હાલો મારે પપ્પા સાથે, બાપુજી સાથે, મારે દાદા સાથે જવું છે, પોતે વહેલા જાગીને પછી આવીને આમ ભગવાનની પૂજા કરે ને તો ઘનશ્યામી સાથે સાથે પૂજા કરે, શાસ્ત્રનું પઠન કરે, બધાને પગે લાગે, રોજ નિત્ય બધા મંદિરે દર્શન કરવા જાય. ઘણા મા બાપ તો આંખો આપણો છોકરો નાનો હોય ને, દાદા ક્યાં જાઓ છો, તો કે દાદા કે મંદિર જાઉં છું. હું કે કારો કરશ, કે તો મારે મંદિર, તાર નો ભાઈ, હજી જો ખરો તું તો હાવ નાનો છો, તાર મંદિર નો ભાઈ. એટલે એ છોકરાને હોટલમાં જવાય પણ ક્યાં ન જવાય. અહીંયા વાત ન કરાય પણ છે આજુબાજુમાં હોય બધા, બધી આંગળીઓ હરખી નથી ને. છોકરો છુપી રીતે મા બાપને ખબર ન પડે એવી રીતનું મંદિર આવે, બોલો. ઘણા છોકરા હવાહો છોકરા છે ને આપણે, એમાં ઘણા છોકરા એવા મને કે તમે મારા પપ્પા ન કહેતા હું મંદિર આવું છું એમ, બોલો. તમે ફોન નહીં કરતા, આ નંબર ન આપે, બોલો. કાં કે તમને કદાચ તમે કહી દો મંદિર આવે તો મને પછી ત્યાં છે ને મારે છે, મને આમ આવું બોલે છે, મારે બહુ આવું હોય પણ નથી આવવા દેતા. કે ઘણા એમ કે પાછા એ આપણો ધર્મ નથી, કે લે હવે ધર્મ તો એક જ છે, તો કંઈક બીજું નથી, તમારા ધર્મનું બીજું ક્યાંય આજુબાજુ નથી તો ક્યાંય નજીકમાં હોય ને જવા દેવા જોઈએ. હા, અજ્ઞાનતા એ આપણું નથી. કે હા, એક છોકરાએ તરત કીધું મને કે હા તમે અમારે ઘેરે ન આવો. કે મેં કીધું કેમ, તો કે અમારા પપ્પા ના પાડતા હતા. કેમ તાર પપ્પા ના પાડતા હતા, તો કે સ્વામી આપણે ઘેરે ન આવે. કે મેં કીધું પણ શું કરવા, તો કે આપણે રામાપીરને માનીએ ને એટલે આપણે ત્યાં ન આવે સ્વામી. મને મેં કીધું હું તો હિન્દુ પીર માને તોય હું જાઉં, મુસલમાન બોલાવે તો હું જાઉં, એમાં શું મોટી વાત. એની ભાવના છે, પ્રેમ છે, એવું થોડું માનો નહીં જાઉં નહીં ન જાઉં, બોલાવે ને બધા તે જાઉં, હું તો બધે જાઉં. લ્યો તો થાય જ ને. આપણે ભાવના એવી જ રાખવાની, વિશાળ દિલ રાખવાનું, બધા આપણા જ છે. પણ અમુકને એવી ગ્રંથિ નહીં રાખવી જોઈએ, નહીંતર પછી શું થાય કે પછી ન મોકલે ને એ છોકરો 16-18 વર્ષે એને ભારે પડે, ખરેખરો ભારે પડે, પછી માથે ઓઢીને રડે, પછી સ્વામી પાસે એ જ આવે. કાં કે મેં નહોતો આવવા દીધો તમારી પાસે ને એનું આ પરિણામ છે, મેં નહોતો આવવા દીધો. છોકરાને બહુ આવું હતું. હા, પ્રેમથી આગ્રહ કરીને. હા, જો આ દાદા જયંતિ દાદા છે તો નાના નાના દીકરાના દીકરાઓ બધા નાના છે તો તરત જ દોડતા હવે તો હવાયા થઈ ગયા છે, દીમાં 2-3 વાર તો આવી જ જાય, દોડતા આવે. ક્યાં ગયા સ્વામી? પછી હમણાં બોલો નાનો ટાબરિયો, શું નામ છે, ગ્રંથ નહીં ઓલો ગર્વ તો કે એ સ્વામી. મેં કીધું શું છે ભાઈ, આ તો વટથી બોલે છે, શું સેવા છે બોલો, કે શું સેવા છે. પછી આપણે કે ભાઈ અત્યારે કંઈ સેવા નથી, મને સેવા દો, કે હું સેવા કરવા આવ્યો છું. કે લે આટલો નાનો છે એમ તો, હું સેવા કરવા આવ્યો છું, મને સેવા દો. કે હવે મારે શું કરવાનું છે?
પછી મારે કહેવું પડે કે લે ભાઈ આ ચંપલ ગોઠવી નાખ. ચંપલ ગોઠવીને એનું પાછું ભૂત જેવું કામ છે. એ ગોઠવીને તરત હવે હવે શું કરવાનું છે? તમે આ બગીચામાં થોડા કાકડિયા વીણ લે ચાલ. કાકડિયા વીણીને ફરી પાછો દોડતો દોડતા હોય સ્વામી કઈ ગયા કે હા કામ પતી ગયું છે કે બોલો હવે શું છે આવાજ કે. મેં કીધું આને એકલાને મારે સાચવો પડશે આખો દાડો. એટલે એક બાળકમાં અંદર એ પ્રકારની ઉર્જા હોય છે, શક્તિ હોય છે, સમજ્યા? અને એ શીખે ને મોટા થઈને બહુ યાદ આવી સત્સંગ પછી તૂટે નહીં. ઘનશ્યામ મહારાજ નાના અને બધું પિતાજીની ક્રિયાઓ જોઈને બધું એ પ્રમાણે કરે છે ત્યારે એને જોઈને મા બાપ પણ હરખાય છે, આનંદ થાય છે. આ બાળક છે ક્યારેક ભૂલ કરે, સમજ્યા? એનાથી જ થાય ને ભૂલ. મોટાથી થઈ જાય તો નાનાથી તો થાય ને. આમ છે લ્યો અયોધ્યા નગરીની અંદર બાલક વય પુની બુદ્ધિ બહુ સોહે સુશીલવંત ખાન પાન અને ખેલત બહુ અને હરિચિત નહીં ચહંત. લો બાલક વય પુની બુદ્ધિ બહુ. બાળક છે ભગવાન ઘનશ્યામ મહારાજ, બાલ અવસ્થામાં છે પણ બુદ્ધિ બહુ છે. ભગવાનને તો આવું કંઈ બુદ્ધિનું કહેવાય કંઈ? ભગવાન જેવી બુદ્ધિ કોની પાસે હોય? આ બધાને બુદ્ધિ આપી છે, આપી કોને? અમુકને તો બુદ્ધિ એવી આપી છે ને ભગવાને કે આમ તમે જો તો આપણે થાય બધા એમાંથી થોડી વધી છે ને ભેગી કરીને આને આપી દીધી છે. હા, તરહના પ્રશ્નો બધે બુદ્ધિનું કામ છે. શું છે? તર્ક વિતર્ક એ બુદ્ધિનું કામ છે. પણ ભગવાન એવા, ભગવાનને અહીંયા લખ્યું છે કે બહુ બુદ્ધિમાન છે. સોહે સુશીલવંત. હા, સુશીલવંત છે, વિનમ્ર છે, શીલવંત છે, આચાર અને વિચાર અતિ ઉત્તમ છે. ખાન પાન ખેલત બહુ હરિચિત્ત નહીં ચહંત. લ્યો બહુ ખાવું, બહુ પીવું, બહુ રમવું, બહુ રખડવું, ભગવાનના હરિચિત્ત નહીં ચહંત. ઈચ્છા જ નહીં. લો મહારાજે વચનામૃતમાં કીધું અમારો નાનપણથી બાળપણથી જેવો સ્વભાવ હતો કે વહેલા જાગી સરયુગંગામાં સ્નાન કરી પૂજાપાઠ કરવા, પછી દરેક મંદિરોએ દર્શન કરવા. જે મંદિરોમાં સાધુ સંતો કથા સત્સંગ કરતા હોય તો ત્યાં પ્રેમથી હાથમાં માળા લઈ અને ત્યાં કથા શ્રવણ કરવું, સંતોની સેવા કરવી. બસ અમારી આવી જ ઈચ્છા, અમારો આવો જ સ્વભાવ. અમને બીજું ગમે જ નહીં કાંઈ. રમવા જવું, કૂદવા જવું, ધુબકા મારવા જવું, ઘણાને તો પાણી ભાડ્યું નથી ને ખાબક્યો નથી. હા, તમે જો અહીં છોકરાઓ હોય ને આપણે એમ કહી ચાલો બધાને છે ને તે અહીંયા બધાને થોડી અડધો કલાક માળા, અડધો કલાક દંડવટ કે અડધો કલાક પ્રદક્ષિણા ફરવાનું છે કે આ ચેષ્ટામાં બેસવાનું છે. તો કે એ પણ એમ કે હાલો હવે આવતા રવિવારે નામ લખાવા માંડો, સ્વિમિંગ પુલમાં ધુબકા મારવા જવાનું છે. અરે લાઈન થઈ જાય, કેટલાય બીજા છોકરા આવી જાય. એટલે રમતમાં બાળક હોય એટલે રમતનો સહજ એનો સ્વભાવ હોય, પ્રકૃતિ હોય. પણ મહારાજ કે અમારો બાળપણથી એવો સ્વભાવ, ધૂન પ્રહલાદ જેવો. અમને કથા કીર્તન ને ભજન એમાં જ મજા આવે. લ્યો સેવામાં મજા આવે, મંદિરમાં મજા આવે. અમને આવું ખેલકૂદમાં પહેલેથી જ રુચિ નહીં. જનકો શીખવત કાજ ધર્મ સ્થાપન ધરની પર કરત સદા મહારાજ પ્રેમે પૂજન કૃષ્ણ કો. જનકો શીખવન કાજ. આ બધું ભગવાન શા માટે કરે છે? એને કઈ મંદિર જવાની જરૂર છે? એને કઈ ધર્મ નિયમ પાળવાની જરૂર છે? એને કઈ ભક્તિ કરવાની જરૂર છે? એ તો ભગવાન છે, બધાયનો ભગવાન છે. એ વળી કોનું ભજન કરે? કયો તો ભાઈ, ભગવાન કોનું ભજન કરે? એને હું? એ તો સ્વયં ભગવાન છે, એને કઈ જરૂર નથી. પણ ભગવાન ધરતી ઉપર ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા છે. કરત સદા મહારાજ પ્રેમે પૂજન કૃષ્ણ કો. જનકુ શીખવન કાજ. પ્રેમથી ભગવાનની આરાધના, પૂજન વગેરે જે મહારાજ કરે છે એ મને તમને શીખવાડવા કરે છે. હા, પ્રેમથી જે કરે છે ને, હા, ભગવાનની પૂજા કરે છે, આરાધના કરે છે, વગેરે વગેરે જે કંઈ ધર્મ સંબંધી કાર્ય કરે છે એને જરૂર નથી. એ એકાદશીનો ઉપવાસ એ કરે છે તો એને કંઈ હું ન કરે પાપ લાગે ભગવાનને? કયો તો ભાઈ, ભગવાન ન કરે. ઘણા એમ કે ભાઈ એકાદશી દિવસે ભગવાનને અન્ન ન જમાડાય. હવે એને ક્યાં તમે ભૂખે મારો છો? એને કઈ ઉપવાસ કરવાનો હોય? આપણે કરવાનો છે ઉપવાસ, એને ક્યાં કરવાનો છે? એ આજ્ઞા કરે ને તમે ખાઈ લો તોય તમને પાપ ન લાગે, તો એ ખાઈ લે તો એને શું પાપ લાગે?
એને કાંઈ માયાનો પાસ અડતો જે ગ્રંથોમાં જે વર્ણાશ્રમ આદિકના ધર્મો બતાવ્યા છે એ મારા ને તમારા માટે છે, ભગવાન માટે નથી. એ ભગવાને જ બતાવ્યા અને આપણા સુખ માટે બતાવ્યા છે. ભગવાનને કંઈ કરવાની જરૂર નથી. એ પાળે તો જ ભગવાન કહેવાય એવું કંઈ નથી. પણ એ મને તમને શીખવાડવા માટે આચરણ એ પ્રકારનું કરે છે કે હું કરું તો જોઈને આ બધા કરે. સમજે? કૃષ્ણ ભગવાનનું ધ્યાન મહારાજ કે પ્રથમ શ્લોકમાં શિક્ષાપત્રીમાં લખ્યું, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન વામે યસ્ય સીતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્ય વક્ષસી વૃંદાવન વિહારમ ત્વમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. હું મારા આરાધ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ એનું ધ્યાન કરું છું, જેના ડાબા પડખામાં રાધિકાજી છે અને જેના વક્ષસ્થળમાં લક્ષ્મીજી છે. એવા જે ભગવાન એમનું હું ધ્યાન કરું છું, મંગલાચરણ રૂપ ધ્યાન કરું છું. તો શું કરવા લખ્યું એવું ભાઈ? એ એને ધ્યાન કરે છે તો એ નાના પેલા મોટા ને એવું કંઈ છે? રામચંદ્ર ભગવાને શિવની પૂજા કરી, રામેશ્વરની સ્થાપના કરી, સ્તુતિ કરી, આરતી કરી, તો શું શિવ મોટા રામ નાના? બોલો. એ જ પાછા શિવ કૈલાસમાં રામાયણની કથા સતીને સંભળાવે અને એમ કે રામ તો મારો ઈષ્ટદેવ છે, હું એનું ધ્યાન કરું છું. તો રામ મોટા ને શિવ નાના? શું છે આ બધું? કયો લ્યો. કૃષ્ણ ભગવાને ગોવર્ધનની પૂજા કરી, ગોવર્ધનને અન્નકોટ ધર્યો, તો ગોવર્ધન મોટો અને કૃષ્ણ નાના? હાલો બોલો. તો ગોવર્ધન તો પહાડ છે, એ કઈ ભગવાન છે? ગોવર્ધન તો કૃષ્ણને લઈને ગોવર્ધનનો મહિમા છે ને. આખી આંગળી ઉપર તોલ દીધો એક. બોલો. તો પૂજા કરી અને પાછો ટસલી તોડ્યો. કોણ મોટું આમાં અને કોણ નાનું? એમ નથી. ભગવાન આચરણ કરે, એ આચાર સંહિતા છે કે જેમ હું પણ આવી રીતનું કરું છું એમ તમે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરી મંગલાચરણને કરીને દરેક કાર્યની શરૂઆત કરો. તમારા ઈષ્ટદેવ કોણ? તો કે હું. તમારે મારું ધ્યાન કરવું, મારું ભજન કરવું. પણ અમુક અજ્ઞાની માણસો જગતમાં એવા છે અને એ પાછા ભણેલ ગણેલ ભૂતો, ભૂતો જ કહેવાય ને. અર્થનો અનર્થ કરે એને શું કહેવાય? ભૂત જ કહેવાય ને. ભણેલ ગણેલ વિદ્વાનો એમ કે લો આ તો કૃષ્ણનું ધ્યાન કરે છે એટલે કે કૃષ્ણ કરતા તો આ નાના કહેવાય ને. લો એ તો એના સેવક છે, કે એ ક્યાં ભગવાન છે? લો એમ કે સહજાનંદ સ્વામી ક્યાં ભગવાન હતા? એ તો ભક્ત હતા, એક સાધુ હતા, એક સાધક હતા, એક પુરુષ હતા. લ્યો અજ્ઞાનતા કહેવાય ને. એને ખબર નથી કે આ ભગવાન આચરણ કરી બતાવે છે, પહેલા ધારે છે કોઈને, એમ તમે પણ ધારણ કરો. હા, હું પાડું છું. ભગવાન વહેલા જાગી પૂજા પાઠ કરે અને બધી પવિત્રતા રાખે, ચોખ્ખાઈ રાખે, તો એનો અર્થ શું? બીજા ત્રીજાનું ન ખાય તો એ શું કરવું? એને ખાઈ લે તો શું વાંધો? અને ગયા હતા ને લો સગરામ ભગતને ઘેર નહોતા ખાઈ આવ્યા, લોટ નહોતા ફાંકી આવ્યા, એને કંઈ દોષ લાગે? એ તો બધી ઘરે, એને તો બધા સરખા પ્રેમથી બોલાવે ને જમી આવે. તેને કંઈ દોષ લાગે? પણ ભગવાન એવું નહોતા કરતા. શું કરવા? કે હું કરીશ તો આ બધા પાસે પડશે. નથી ઘણા કહેતા કૃષ્ણ ભગવાન ગોપીઓ આરે રાસરીમાં, તો આપણે શું વાંધો? હાલે રમો તારે. શંકર ભગવાને શું પીધું તું? ભાંગ પીધી. ભાંગ. શું કીધું? હા હાલો ભાંગ પીધી. તો કે આપણે ભાંગ પીવા વાંધો નહીં, તો પીવાય. કૃષ્ણ ભગવાને હાલા શિવજીએ તો ઝેરે પીધું તું, એટલે થોડું પીતું એ ન પીવે પાછો. કૃષ્ણ ભગવાને દાવાનળ પીધો તો. લ્યો કૃષ્ણ ભગવાને દાવાનળ પીધો, ત્યાં પીવે એક કોલસો મૂકે મોઢામાં, લો હળકતો. પછી તાર જેટલું રમવું એટલું રમજે. એમ કરાય? શંકરાચાર્યજી મહારાજ ચાલ્યા જતા હતા, દારૂની દુકાન આવી, ભિક્ષામ દહી કરીને ઉભા રહ્યા. તો પેલા એ દારૂ રેડ્યો, તો શંકરાચાર્ય પી ગયા. તે શિષ્યો કે લે ગુરુએ ભારે કરી, હાલો કે ગુરુ પીવે તો આપણે પીએ, હાલો. તો એ પીવા માંડે, એને ભિક્ષા માંગી તો એ પીવા માંડે. તો આમ પાછું ઓળીને જોયું શંકરાચાર્ય મહારાજે, આ તો મેં ઠબકારવા માંડ્યા. તો ત્યાં આગળ એક દુકાન શીશુ ઉકળતું શીશુ હતું, તે ન્યા જઈને ઉભા રહ્યા, ભિક્ષામ દહી. તે પેલા ઉકળતું શીશુ નાખ્યું અંદર, તો શીશુ પી ગયા. પેલા ભાગ્યા, મરી જાય કે ભાગો. હા નો કરાય તને તો આપણે કાં કરીને લ્યો કરીને કરાય. મહાપુરુષો જે ધર્મનું આચરણ કરે એ પ્રમાણે આચરણ કરવું જોઈએ. અધર્મ આચરણ કદીએ કરાય
એને શા માટે કર્યું હોય એ આપણને ખબર હોય નહીં. એટલે ભગવાન કરે એમ આપણાથી ન કરાય, ભગવાન કે એમ કરાય. છતાંય આપણી શીખ માટે, આપણા ઉપદેશ માટે ભગવાન પણ તમે વિચારો આ રીતનું આચરણ કરે છે, ભક્તિ કરે છે. તો હું કરું એટલે બધા જોઈ જોઈને શીખે. આવી રીતના ભગવાન ઘનશ્યામ મહારાજ અતિ પ્રેમે કરીને પૂજા વગેરે કરે છે. પિતૃ સહ સ્નાન કરન કુજાવે, પિતા કરત દેવાર્ચન ભાવે. જેમ પિતૃ તર્પણાદિક જે પિતા જે કરે છે, સ્નાન વિધિ વગેરે સરયુમાં કરે છે, દેવ અર્ચન વગેરે કરે છે. નિરખી કે શિખત હરિસોઈ, મનુષ્ય ચરિત્ર કરત શિશુ હોય. ભગવાન બાળક રૂપે છે ને, મનુષ્ય રૂપે છે ને, એટલે એ પ્રમાણે જ આચરણ કરે છે. ને 27-54 સુધીની કથા કરે છે. આવતીકાલે આગળની કથા. એક તમને કહી દઉં, અયોધ્યા નગરીનો મહિમા. જેમ રામચંદ્ર ભગવાન પ્રગટ થયા એટલે એનો મહિમા છે, એમ ત્યાં અયોધ્યા નગરીમાં આપણા આદિ ગુરુદેવ સદગુરુ રામાનંદ સ્વામીનો પણ જન્મ થયો અયોધ્યામાં. એટલે પણ એનો અતિ મોટો મહિમા આપણા માટે અયોધ્યા નગરીનો છે. ભવિષ્યમાં તમે જોજો ને, રામાનંદ સ્વામીનું હોય મંદિર ત્યાં થવાનું. હો, હા, થવાનું, બહુ મોટું થવાનું. જેમ રામનું મંદિર થયું ને, એમ રામાનંદ સ્વામીનું પણ અયોધ્યા નગરીમાં મંદિર થશે. 27 તારીખ તરંગ પૂરા થયા. બોલો ઠાકોરજી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામી.